નમસ્કાર મિત્રો, આપણે આવ્યા છીએ સરપંચની જોડે કારણ કે બજારમાં ઘણા સમયથી છેલ્લા 15 દિવસથી જે છે ગટર ઉભરાય છે અને જેનો નિકાલ અત્યાર સુધી નતા લાવી શકતા. એનું પણ એક કારણ હશે કોઈ કે સીએમ સાહેબ માંડલ ગામમાં આવવાના હતા, જેના કામગીરીમાં સતત વ્યસ્ત હતા એટલા માટે. પણ એનો તાત્કાલિક ઉકેલ આવે એના માટે આપણે સરપંચશ્રીને રજૂઆત કરી છે અને એમને પૂછીએ આપણે કે ક્યાં સુધીમાં એ કામગીરી થશે. કારણ કે એ ગટરમાંથી દૂષિત પાણી જે નીકળે છે એના કારણે રોગચાળાનો ભય રહી છે. બજારમાં જે અવર જવર કરતા વાહન ચાલકો છે એને પરેશાની થાય છે, દુકાનદારોને તકલીફ પડે છે. તો એની એક ચોક્કસ રજૂઆત હોય અને એક ચોક્કસ પદ્ધતિ પણ હોય છે. એ રીતે આપણે રજૂઆત કરી એની કામગીરી થાય છે. શું કેવું સાહેબ છે આપનું? ભાવિકભાઈ, તમારું જે કેવું સાચી વાત છે. માંડલ ગામના અનેક વાર રજૂઆત થાય છે કે પાણીના ગટરના મુદ્દે પ્રશ્ન એવો હોય છે કે પાણી જે ચેમ્બર છે ચેમ્બર 20 ફૂટની હોય છે, 20-22 ફૂટની ચેમ્બર. અને તાજેતરનો દાખલો એવો છે કે હમણાં પાટલીનો બનાવ બન્યો. પાટલીના બનાવમાં એવો બન્યો કે જે ગટર સાફ કરવા છે તો માણસ 2 છોકરા મૃત્યુ પામ્યા. જી, તારનો સરકારનો આદેશ છે કોઈ મજૂરને લેબરને તમારે લેબરને ક્યારેય ચૂનમાં ઉતારવા જી, નહીં. એ સત્તાની જવાબદારી હોય છે. ગ્રામ પંચાયત તલાટીની જવાબદારી હોય, સરપંચની જવાબદારી હોય. તો આ બધી વસ્તુ જોતા ત્યારે કોઈ કર્મચારી, નાનો કર્મચારી મરે આક્ષેપબાજી થાય એટલે જે જવાબદાર વ્યક્તિનો ક્યાંક માટે ભોગ લેવાતો હોય. તો આની અંદર મેં ઝડપપૂર્વક મેં જેટિંગ મશીનની વાત કરી છે. બાજુમાં આપણે વિઠલાપુર જીઆઈડીસીના કારણે જેટિંગ મશીન આપણે ના મળ્યું. જી, મેં અમદાવાદથી જે પણ રેગ્યુલર આવતો હતો જેટિંગ મશીન એનું એન્જિન ફેલ થઈ ગયું હતું. એટલે એને આવતા 2-3 દિવસ થયા છે. મારે 2 દિવસથી વાત ચાલે છે. લગભગ આજ રાતે આવી જશે, કાલે કામ ચાલુ થઈ જશે. એ ચોક્કસ વસ્તુ છે. પણ દરેક વસ્તુમાં કેવું હોય છે, ગટર લાઈન અંદર કરે તો શું, ના કરે તો શું, જવાબદારી જેટલી પંચાયતની આવે એટલી લોકોની આવે. ધારો કે મનુભાઈ કંદોની દુકાન છે તો મનુભાઈ કંદોની દુકાન દર મહિને ગટર ઉભરાય અમારે. તો દર પ્રશ્ન એવો હોય કે મરચા, આદુ, લેંગણા આ વસ્તુ ક્યાંથી આવે? જી, ગટરમાંથી. અને એ કાયદેસર એનું બેસન જે કરે એ ત્યાંથી બાજુ ફરસાણની દુકાન છે એનું જે પાણી હોય એ લોકોને કચરો એ અમે પમ્પિંગ સ્ટેશન નાખશે એટલે વાત પતી જાય. એ ચોકઅપ થઈ જવાનું કારણ આવ્યું જવાબદારી લોકોની હોય છે. ભાઈ અમે ગટર લાઈનનો ઉપયોગ કરી પાણી જાય, કચરો લઈ લઈએ. તો એની વસ્તુ છે. બીજી વસ્તુ એવી છે કે દરેક લોકો માનસિક એવા સમજી જાય કે રોડ કોના બાપનો છે. એમનું આંગણું સાફ રાખે છે, પાણી રોડ પર ઢોળી જવાનું. રોડ કોના બાપનો? કોઈ દુકાન વાળો બચાવો એમ કે ભાઈ તો પાણી રોડ પર ના ઢોળશો, ખેતરા બાપનો છે. પંચાયતની પ્રોપર્ટી 100% સાચી વાત છે. તો પણ આનો ઈલાજ એવો કરો તમે કે ભાઈ ગટર લાઈનનો પ્રશ્ન હોય તો ગટરને તો પંચાયત જોડે એવી કેપેસિટી નથી કે પોતાનું જેટિંગ મશીન છે. બરાબર. પંચાયત જોડે એવો કોઈ લેબર નથી કે તાત્કાલિક આ કામગીરી કરી શકીએ. તો અમારે તો લેબરનો અભાવ છે અને જે લેબર અમને મળે છે એ ઓનલી ફોર દારૂ પીધેલો મળે છે. દારૂ પીને જો માણસ કોઈ અંદર મૃત્યુ પામે તો જવાબદાર કોણ બને? જેથી અમને કોઈ એમ કે હું અરજી કરી ગુજરાતમાં તો દારૂ બંધ છે. દારૂ 100% સાચી વાત છે. હું એ નહીં મુદ્દા નહીં ચર્ચા કરીશું. પણ જે લેબર દારૂ પી માણસ કામ કરતો હોય મારું ભાઈ તો એની અમારે જીવ જોખમ મૂકીને અમારા ઉપર ના લેવાય. કારણ ભૂલના કારણે બધા બીજી છોકરી મળી તો શું કરવાનું? તો એ જવાબદારી પંચાયત રહેશે. અને મિત્રો, મેન્યુઅલ સ્કેવેન્જિંગ એક્ટ પણ એવું કહે છે કે જે સાહેબને ખબર છે કે એ એક્ટ પ્રમાણે જે છે કોઈ પણ વ્યક્તિને સીધા શરીરને સ્પર્શ થાય એવા સાધનોથી એ ગટરની કામગીરી ના કરાવી શકાય. જે ગુનો પણ દાખલ થાય છે અને એના સીધા જે છે એ આરોપી અગર ફરિયાદ થાય તો સરપંચ બને છે, નગરપાલિકા હોય તો ચીફ બને છે. એટલા માટે જે મશીન મંગાવ્યું છે એ મશીન કાલ સવાર સુધીમાં કામગીરી કરી નાખવાનું સર. કાલ સવાર સુધી પ્રશ્ન પતી જશે. બજારની જે ગટરનો પ્રશ્ન છે એટલા માટે. અને ભાઈ વસ્તુ કેવી રજૂઆત કરવા એ પંચાયતમાં કોઈ એમને લેખિત નથી આવતું. જી, મૌખિક કહી સમજાય લોકો ફોનમાં કહી દે કે આ મારો જોઈ લો. પણ આજ દિવસ સુધી એવી ફરિયાદ નથી મળતી એમને લેખિત માણસ કે ભાઈ બે સિલેસિયા મારા વિસ્તારની ગટર ઉભરાય છે તો આટલું કામ કરો તો અમને કઈ એનો રેકોર્ડ અમને અમારી પાસે હોય. બરાબર. આ તો કેવું છે ઓજન થ્રુ. બરાબર. ગમે ત્યાં મળ્યો, બેસમાં મળ્યો, ગમે ત્યાં ગામમાં મળ્યો, કવડું મારા ઉભરાય છે. પણ તમે એક આ પંચાયતની કામગીરી કાગળ ઉપર છે. પંચાયત તમે કાગળ લખો. બરાબર. મારા વિસ્તારની આટલા સમયથી ગટરને ઉભરાડે છે એનો આમ નિકાલ લાવો. બરાબર. એટલે દરેક વસ્તુ એવું થાય. તો અમારે રાવણવાસની ગટર લાઈન છેલ્લા
3 મહિના પહેલા ઉપાડી હતી તો એની હાડી નીકળી હતી. બરાબર સારી નહીં. આટલા વાટકી નીકળી, ગ્લાસ નીકળ્યા, નારિયેળ નીકળ્યા. તો આ વસ્તુ ક્યાંથી આવે? બરાબર તો ગટર લાઈન ની અંદર તમે એ વસ્તુ હોય છે ને જાળી હોય જોઈએ ને જી કે પાણી જાય યું ના જાય, કચરો અટકે છે કચરો અટકી જાય. વિચાર કરો 600 મીટરની સાડી નીકળે અંદરથી તો શું કરો? બ્લોક થવાની છે. બ્લોક થઈ જાય. અને જ્યાં લોકોની રહે છે એ લોકોની સવિસ્તર બીજો કોણ છે? આ તો કેવું છે, મારું આંગણું સાફ, સરકારનું જે થયું થાય, રોડનું જે થયું થાય. અમારે ચબુતરા ચોક થી માંડી અને ભરોડા સુધી એ પરિસ્થિતિ છે કે ભરોડા નીચાણવાસમાં આવે છે અને ચબુતરા ચોક ઉછળો આવે. ઊંચો આવે છે. તો બધું શાંતિલાલના મકાનથી પાણી ચાલુ થાય ચબુતરા ચોકથી ઠેઠ ભરોડામાં આવે. પાણી કોણ ઢોરે કે ભરોડ ઢોરે? સાચી પરિસ્થિતિ, સાચી વાકેફ અંદર જોવો ને તો ખબર પડે. બરાબર મેં હમણાં 5 બમ્પ મૂક્યા, માટીના બમ્પ મૂક્યા. તો એક તો તમારો વિડીયો આવેલો જી કે નરેશભાઈ તમે 5 બમ્પ મૂક્યા, બહુ બમ્પ હેવી બનાવ્યા, આમ ને તેમ ને. પણ ભાઈ નરેશ સ્પષ્ટતા કરી હતી કે આ પાણી બમ્પ મૂકવાનું કારણ એ કે પાણી બહાર ના નીકળે છે. બરાબર અત્યારે જે લોકોને બમ્પ મૂક્યા તો એ લોકોને ત્રાસી ગયા, બરાબર એ લોકો બીમાર પડ્યા, બીજાને શાંતિ થઈ ને આમાં. બરાબર છે. એટલે દરેક વસ્તુ એવી છે. તો અમારે પાછળ પટેલવાડી છે ભાઈ, અમરભાઈ ગાડાભાઈ પટેલની. જી તો એ ચોમાસાનું પાણી જાય, એ કોઈ બીજી ઋતુનું પાણી ના જાય, ગટરો ના જઈ શકે. ગટર ના જાય. એ ચોમાસાનું પાણી તો પાણી જવા દે, બાકી પાણી ના જવા દે. એટલે એ પાણી ક્યાં ભરાય? ભરોસમાં ભરાય. બરાબર બસમાં ભરાય. નીચે આમ નીચાણો વસ્તુ, આ બાજુ દલિત વિસ્તારમાંથી એ નીચાણો, આ બાજુ નીચાણો. ભરવાસ નીચાણો વિસ્તાર છે. જી તો અમરભાઈ ગાડાભાઈ પટેલ છે, એ તો અમારે ચોમાસું છે, પાણી જવા દેવાનું નથી. તો એ પાણી અમારા ભરવાસમાં ભરાય, બરાબર. તો એ લોકો બીમાર પડે. તો મુખ્ય વાત સારી હતી. આપણે બાકીની ચર્ચા તો આપણે અનેક વિડીયોમાં કરશું ને ગ્રામજનો સુધી આપણે પહોંચાડશું. પરંતુ જે કંઈ બજારનો જે ગટરનો પ્રશ્ન છે એ આજની અમારી જે રજૂઆત છે તમે માથાસર રાખીને જે સવાર કામગીરી કરવાની જે બાંધરી આપી એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને બજારના જેટલા પણ લોકો છે એમને પણ કહેવાનું કે કાલના દિવસ સુધી તમારે રાહ જોવાની છે. ધીરજના ફળ મીઠા હોય છે, એટલે એટલું બધું નહીં કે તમારે 5-6 વર્ષ ધીરજ જોવાની છે. કાલનો એક દિવસ રાહ જોઈ લો, કામગીરી થઈ જશે. નમસ્કાર મિત્રો, ફરીથી મળીશું આવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત. માંડલ ગામની ધરતી માટે વંદે માતરમ.